સુરત ખાતે નો ડ્રગ્સ ઇન સુરત સિટી રેલીનું આયોજન કરવામાં આવ્યું। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં રેલી યોજાઈ। રેલીમાં પોલીસ, એનસીબી અને સામાજિક સંસ્થાઓ જોડાઈ। રેલીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું। 3 વર્ષથી પોલીસ, એનસીબી ડ્રગ્સ સામે લડાઈ ચલાવી રહ્યા છે। ડ્રગ્સ માફિયાઓનો સફાયો કરવામાં આવ્યો છે। ગુજરાતમાં ડ્રગ્સ સામેના દૂષણ સામે એક જંગ। ગુજરાતના ખૂણે ખૂણેથી બહારથી આવતા ડ્રગ્સ કાર્ટલોને પકડવાની વાત હોય, 3 વર્ષમાં હજારો કરોડનું ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। પોલીસ આ દિશામાં હજી વધુ મજબૂતાઈથી કામ કરવા માટે ગંભીરતાપૂર્વક સમાજને સાથે રાખીને સામાજિક રીતે અને લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ બેઉ દ્રષ્ટિએ પોલીસ કામગીરી કરવા માટે તૈયાર છે। અને ખાસ કરીને આજે પ્રયાસ છે, આનાથી સામાજિક જે પ્રેરણા છે ને ખાસ કરીને સામાજિક જાગૃતિ જે છે એ લાવવા માટે પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો છે, પ્રયાસ ખૂબ સારો છે। દેશભરમાં આ જ પ્રકારે એનસીબી દ્વારા પ્રયાસ કરવામાં આવે છે। આજે સુરત શહેરને આ ખાસ કરીને હજારો યુવાઓને જોડાવાનો આમાં અવસર પ્રાપ્ત થયો છે। આ એક સારો પ્રયાસ છે અને ગુજરાત પોલીસ એ ડ્રગ્સ સામે માત્ર અભિયાન નથી ચલાવી, હમણાં લડાઈ લડી રહી છે અને આ લડાઈ ચાલુ રહેશે, અવિરત રહેશે। એક ખૂણેથી ડ્રગ્સ સાફ કર્યા પછી જ આ લડાઈ પૂરી